Hello, dear friends. Good morning and Jai Swaminarayan, everyone. Friends, today we are going to discuss about email writing and report writing. આજે આપણે દરેક જણા ઈમેલ રાઇટિંગ વિશે અને રિપોર્ટ રાઇટિંગ વિશે ડિસ્કશન કરવાના છે અને એને સ્ટડી કરવાના છે, જે તમારો 5 માર્ક્સનો પૂછાય છે. ઈમેલ અને રિપોર્ટ એ બંનેનું ડિસ્કશન આજે આપણે કરવાના છે. નાવ શોર્ટમાં એક વસ્તુ કહું તો ઈમેલ writing, it means electronic mail writing. When you write email in mobile phone or in laptop or computer, electronic gadget, તો some things you have to know, need to mention. તો કેટલીક એવી બાબતો છે કે જેની અંદર તમારે કેટલીક બાબતો દર્શાવવાની જરૂર રહેતી નથી, જેમ કે ડેટ. કારણ કે ડેટ જે દિવસે તમે ઈમેલ મોકલો છો એ જ દિવસે સેન્ડર દ્વારા જેને તમે મોકલાવો છો તેને એ જ દિવસે એ કઈ તારીખે ત્યાંથી નીકળ્યો છે ઈમેલ તે જાણવા મળી જાય છે ઓટોમેટિકલી. બટ હિયર ઇન ધ પેપર તમારે એ દરેક વસ્તુ મેન્શન કરવાની ફરજિયાતપણે થાય છે. નાઉ લેટ્સ સી ધ ઈમેલ રાઇટિંગ. ઈમેલ ઇન અ શોર્ટ વી કેન સે ધીસ ઇઝ પેપરલેસ લેટર ફોર્મ. એટલે કે પેપર લેટર ફોર્મ જ છે, એક પ્રકારનું પેપર વગરનું લેટર. જેવી રીતે આપણે લેટર રાઇટિંગ શીખી ગયા એવી જ દરેક વસ્તુઓ તમારી ઈમેલની અંદર ઇન્ક્લુડ થાય છે, ઈમેલની અંદર જોવા મળે છે. હવે ઈમેલ એ કેટલા માધ્યમો દ્વારા સેન્ડ થાય છે. તો એક તો એનું માધ્યમ છે જીમેલ. જીમેલ એટલે કે ગૂગલ મેલ, એનું શોર્ટ ફોર્મ છે જીમેલ. યાહૂ, હોટમેલ, ઇલેક્ટ્રોનિક મેલ, તો આ બધા મેલ દ્વારા તમારો ઈમેલ સેન્ડ થાય છે. તો આ એક ટૂંકી એની માહિતી થઈ. હવે બીજી વસ્તુ એ થાય છે કે ઈમેલ રાઇટિંગ કેવી રીતે કરવું. તો પરીક્ષાની અંદર ઈમેલ રાઇટિંગ માટે તમારે એક ટેબલ ડ્રો કરવો જરૂરી છે. એ ટેબલના માર્ક્સ ખાસ ગણાય છે. ટેબલની અંદર તમારી કેટલીક વિગતો છે, some details are there which are very important to show to write. લખવી ખૂબ જ અગત્યની છે. ફોર એક્ઝામ્પલ અહીંયા એક ઉદાહરણ તરીકે આપણે લીધો છે. લેટ્સ સી ધ ફોર્મેટ ઓફ ધ ઈમેલ રાઇટિંગ. ફર્સ્ટ યુ હેવ ટુ મેન્શન ફ્રોમ. કોના દ્વારા જાય છે? ફ્રોમ ઇટ મીન્સ સેન્ડર, કોણ ઈમેલ મોકલી રહ્યું છે, દેટ્સ. Here I have taken here fake ID. Fake ID મેં લીધું છે અરુણિમા તિવારી 63431@gmail.com. આ આખું તમારું મેલ જે બન્યો છે, તમારું જે આઈડી બન્યું છે, ઇટ ઇઝ વિધાઉટ સ્પેસ. યુ કેન સી નો સ્પેસ વી હેવ પુટ હિયર. અહીંયા આપણે ક્યાંય ગેપ મૂક્યો નથી. ઇટ ઇઝ કોન્સ્ટન્ટલી ગોઈંગ ઓન, સતત જાય છે. @ that is the sign of email. આ @ જે સિમ્બોલ છે એ એની સિગ્નેચર છે. આ સિગ્નેચર વગર નો ઈમેલ ઇઝ પોસિબલ. ઈમેલ પોસિબલ નથી. તો ધીસ યુ હેવ ટુ મેન્શન. આ તમારે લખવું જરૂરી છે વિધાઉટ સ્પેસ. વિધાઉટ સ્પેસ તમે જ્યારે આઈડી બનાવો છો તો દેટ ઇઝ ધ કરેક્ટ આઈડી. ઇફ યુ પુટ ધ ગેપ ઇટ મીન્સ ધીસ ઇઝ નોટ રિલાયબલ આઈડી. નેક્સ્ટ વન ઇઝ ટુ, એટલે કે તમે જેને મોકલો છો તે એનું મેલ અહીંયા આવશે. હિયર આઈ હેવ રિટન abc@gmail.com. એટલે કે આ તમારો રિસીવર છે. હિયર ઇઝ ધ સેન્ડર ફર્સ્ટ, ધેન કમ્સ રિસીવર. એટલે કે ફ્રોમ સેન્ડર ટુ દેટ્સ અ રિસીવર. ધેન યુ હેવ ટુ મેન્શન ધ ડેટ. ડેટ તમારે પ્રોપર આખું લખવાનું થાય છે. વેરી ફર્સ્ટ યુ હેવ ટુ મેન્શન ધ મંથ, મહિનો, ડેટ એન્ડ ધેન યર, એટલે કે તમારે વર્ષ બતાવવાનું છે. આ તમારું ઓટોમેટિકલી મોબાઈલ ફોનમાં કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં આવી જાય છે. બટ હિયર ઇન ધ રાઇટિંગ પોર્શન, ઓફિશિયલ વન, યુ હેવ ટુ શો ઇટ, યુ હેવ ટુ રાઇટ ઇટ. તમારે લખવાનું થાય જ છે. તો ડેટ October 9th, 2020. This is your address part. This 3 lines your address part. Now, હવે the next level is subject, which is very important to mention. If you don't write it, your whole email will be
ઇનકરેક્ટ. જો તમે સબ્જેક્ટ નહીં મેન્શન કરશો તો તમારો આખો ઈમેલ સાચો હશે છતાં પણ એ ખોટો ગણાશે. યુ કેન બી નોટ એલિજિબલ ટુ ગેટ માર્ક્સ. તમે માર્ક્સ મેળવવામાં એલિજિબલ ગણાશો નહીં. તો સબ્જેક્ટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ઇન ઈમેલ, ઇન લેટર એઝ વેલ એઝ ઇન એપ્લિકેશન. ઇન એપ્લિકેશન આપણે જ્યારે ભણીશું ત્યારે હું તમને ત્યાં પણ બતાવીશ. તો હિયર સબ્જેક્ટ. હવે તમને એમ થાય કે ટીચર સબ્જેક્ટ ફ્રોમ વેર વી કેન ગેટ. સબ્જેક્ટ અમને ક્યાંથી મળશે? તો સબ્જેક્ટ યુ કેન ગેટ ફ્રોમ ધ ઇન્સ્ટ્રક્શન ઇટ સેલ્ફ, ઓનલી ફ્રોમ ધ પેપર. પેપરમાંથી જ તમને તમારો વિષય ઈમેલ રાઇટિંગનો મળી જ જશે. જેમાં કેવા પ્રકારનું હોય તો ભાઈ સિકિંગ ઇન્ફોર્મેશન. કોઈક ઇન્ફોર્મેશન, અહીંયા એક ઉદાહરણ લીધું છે મેં કે કેવા પ્રકારનું ઈમેલ રાઇટિંગ છે. તો સિકિંગ ઇન્ફોર્મેશન. સિકિંગ ઇટ મીન્સ ટુ ફાઇન્ડ આઉટ. ઇન્ફોર્મેશન શોધી રહ્યા છે. શેના માટે? ફોર ધ એડમિશન પ્રોસિજર. કોઈક સંસ્થામાં એડમિશન લેવું છે તો એના માટે તમે કોઈક સંસ્થાને ઈમેલ કરી રહ્યા છો. એ સંસ્થામાંથી તમે ઈમેલ દ્વારા જાણવા માંગો છો કે કયા પ્રકારની તમારી એડમિશનની પ્રક્રિયાઓ થાય છે, પ્રક્રિયા કેવી છે એડમિશન મેળવવાની. તો હવે આ તમારો 1 2 3 4 ફ્રોમ, ટુ, ડેટ અને સબ્જેક્ટ આટલું તમે લખો એટલે તમારા 2 માર્ક્સ પાક્કા મુકાઈ જ જાય વિધાઉટ એની મિસ્ટેક હિયર. એ તમારો એડ્રેસ પાર્ટ થયો આ. ત્યાર પછી આવે છે બીસી અને સીસીસી. બીસી અને સીસી. હવે બીસીસી અને સીસી એ બે વસ્તુ તમે મેન્શન ન કરો તો પણ ચાલે, એ ઇમ્પોર્ટન્ટ નથી, અને કરો તો પણ વાંધો નહીં. હવે તમને એવો પ્રશ્ન થાય કે મેમ આ શું છે બીસીસી અને સીસી? તો બીસીસી એટલે બ્લેક કાર્બન કોપી અને સીસી એટલે ઓનલી કાર્બન કોપી. બ્લેક કાર્બન કોપી એટલે કે તમારો ઈમેલ બીજા જોઈ શકતા નથી, અને કાર્બન કોપી ઇટ મીન્સ તમારો ઈમેલ બીજા દ્વારા જોઈ શકાય છે. તો આ એનું એક દ્રષ્ટાંત છે. અધરવાઇઝ નો નીડ ટુ મેન્શન ઇટ. હા, તમે આટલી 4 વસ્તુ કમ્પલસરી ઇફ યુ હેવ ટુ મેન્શન તો તમારા 2 માર્ક્સ ત્યાં પાકા થઈ જાય છે. નાઉ ધ નેક્સ્ટ લેવલ ઇઝ આફ્ટર સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી તમારું આવે છે સેલ્યુટેશન. એક લાઈન છોડી દેવી, લીવ 1 લાઈન એન્ડ ધેન રાઇટ ડાઉન સેલ્યુટેશન. ઇધર ડિયર ઓર રેસ્પેક્ટેડ. ડિયર તમે ક્યારે મૂકશો? જેવી રીતે તમે ઇન્ફોર્મલ લેટરમાં મૂકો છો, જે તમે રિલેટિવ્સને કે ફ્રેન્ડ્સને લખો છો ત્યારે. પણ અહીંયા આપણે ઓફિશિયલ જ લખવાના છે ઈમેલ, તો એના માટે તમારું સેલ્યુટેશન જશે રિસ્પેક્ટેડ. ઓકે, તો ધીસ ઇઝ ઓફિશિયલ ઈમેલ. યુ હેવ ટુ રાઇટ હિયર રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેમ, વોટએવર. આફ્ટર એડ્રેસ પાર્ટ, યોર નેક્સ્ટ પાર્ટ ઇઝ કમિંગ અબાઉટ બોડી ઓફ ઈમેલ. એટલે કે આ બધી વસ્તુ હવે રિસ્પેક્ટેડ સેલ્યુટેશન આફ્ટર તમારું જે પાર્ટ શરૂ થશે દેટ ઇઝ ધ બોડી ઓફ ધ ઈમેલ. એટલે કે એનું સ્ટફિંગ આવશે. હવે અંદર તમારી ડિટેલ આવશે. હવે એ ડિટેલ્સ કેવા પ્રકારની હશે? તો એ ડિટેલ્સમાં સૌથી પહેલાં તમારું ઇન્ટ્રોડક્શન જશે કે ભાઈ આઈ એમ ધીસ પર્સન. ઇન્ટ્રોડક્શનની અંદર તમારે કઈ કઈ વસ્તુ મેન્શન કરવી કે ભાઈ મારું નામ આ છે, આઈ એમ સંધ્યા રાંદેરી એન્ડ ગ્રેટલી હેપી ટુ જોઈન યોર એસ્ટીમ્ડ એકેડેમી. તમારી ભવ્ય એવી સંસ્થાને જોઈન કરવા બદલ હું ખૂબ જ ખુશ છું. ઇન ધ યર ઓફ 2020-21, આ વર્ષમાં. તો આ તમારો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ થશે. દેન યુ હેવ ટુ રાઇટ ધ ડિટેલ. હવે ડિટેલમાં શું આવશે? તો તમે જે ડિટેલ સિકિંગ કરો છો ને દેટ ઇઝ યોર ડિટેલ. તમે શેના માટે? ભાઈ ઇન્ફોર્મેશન તમને જોઈએ છે એડમિશન પ્રોસિજર્સની. તમારે અંદર એડમિશન લેવું છે એ સંસ્થામાં, તો તમે એને સિકિંગ કરી રહ્યા છો, તો તમારે મેન્શન કરવું પડે કે આઈ એમ ધ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11th. હું 11મા ધોરણનો કે 12મા ધોરણનો વિદ્યાર્થી છું. એન્ડ આઈ હોપ કે આઈ એમ એલિજિબલ ફોર યોર એડમિશન ક્રાઇટેરિયા. હું એવી આશા રાખું છું કે હું તમારી જે એકેડેમી છે, હું એવી આશા રાખું છું કે તમારી જે એકેડેમી છે એની અંદર હું એક પાર્ટ બની શકું. આઈ કેન બી ધ પાર્ટ ઓફ યોર એકેડેમી. હું આની ડિટેલનો પણ તમને એક સ્ક્રીનશોટ મોકલાવીશ, સો નો નીડ ટુ વરી. આ માત્ર તમારું ફોર્મેટ છે. એની ડિટેલ જે છે તે હું તમને એક વખત એક પેરેગ્રાફમાં લખીને મોકલાવીશ કે હાઉ ટુ રાઇટ.
આ જસ્ટ એક ઇન્ફોર્મેશન તમને આપું છું. તો આ પ્રમાણે તમારી ડિટેલ બતાવવી જરૂરી છે. તમે જે સિકિંગ કરી રહ્યા છો દેટ શુડ બી મેન્શન ઇન યોર ડિટેલ. એન્ડ વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ધ ફીસ, કેવી રીતે ફીસ પે કરવાની છે, કેટલા પાર્ટિશનમાં કરવાની છે. અને આઈ વુડ લાઇક ટુ ક્લિયર સમ માય ડાઉટ્સ. આઈ એમ વેરી અશ્યોર દેટ યોર ઇન્સ્ટિટ્યુશન ઇઝ વેરી ગુડ. હું એવી ખાતરી જ રાખું છું કે તમારી જે સંસ્થા છે ખરેખર સારી છે, પણ હું કેટલીક રીતે તમારા દ્વારા પણ જાણવાની ઈચ્છા રાખું છું. દેન કન્ક્લુઝન એટલે કે એન્ડિંગ. ત્યાર પછી આવે છે એન્ડિંગ પાર્ટ. હવે એન્ડિંગ પાર્ટમાં તમારે બતાવવાનું થાય છે કે તમારે લખવાનું થાય કે ભાઈ આઈ વુડ ઓલ્સો લાઇક ટુ નો ધ ડિટેલ્સ સચ એઝ ધ કોર્સ. કેવા પ્રકારના કોર્સ તમારી સંસ્થામાં થાય છે એ મારી જાણવાની ખૂબ જ ઈચ્છા છે. એન્ડ વોટ ઇઝ ધ અધર સર્વિસ વિચ ઇઝ ગિવન બાય યોર એકેડેમી. બીજી કઈ એવી સેવાઓ છે કે જે તમારી એકેડેમી આપે છે. આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ એન અર્લી રિપ્લાય. હું તમારા જવાબની ખૂબ આતુરતાથી રાહ જોઈશ. એન્ડ ઓન યોર મેલ એડ્રેસ, ઓન માય મેલ એડ્રેસ, મારા મેલ એડ્રેસ ઉપર. તો આ તમારું કન્ક્લુઝન થશે, એન્ડિંગ પાર્ટ થશે. દેન યુ હેવ ટુ રાઇટ અગેન થેન્કિંગ યુ ઓર યોર્સ ફેથફુલી. ઠીક है, થેન્ક યુ, યોર્સ ફેથફુલી, યોર સિગ્નેચર એન્ડ યોર ફૂલ નેમ. સબ્જેક્ટ રાઇટ ફ્રોમ ક્વેશ્ચન પેપર ગિવન ઇન યોર ઇન્સ્ટ્રક્શન. જે સબ્જેક્ટની વાત આપણે કરી એ ખાસ ધ્યાન રાખવાનું છે, જે તમને તમારા ક્વેશ્ચન પેપરમાંથી જ મળી જશે. હવે આનું જે ઇન્ટ્રોડક્શન, ડિટેલ અને કન્ક્લુઝનનો જે પાર્ટ છે દેટ આઈ વિલ સેન્ડ ઇન અ ફોર્મ ઓફ સ્ક્રીનશોટ. આ તમને એટલા માટે બતાવવામાં આવ્યું છે કે ધીસ ઇઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ યોર ઈમેલ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગ લખવાનું આ એક ફોર્મેટ છે જે આ જ પ્રમાણે જવું જોઈએ. આફ્ટર ઈમેલ રાઇટિંગ પછી આપણે જોઈએ છે રિપોર્ટ રાઇટિંગ. વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની સૂચના કે 12મા ધોરણની અંદર બી તમારા આ જ પ્રકારના પ્રશ્નો રહેશે. સો યુ હેવ ટુ સેવ ધીઝ ઓલ થિંગ્સ વિડીયોઝ. આ બધા વિડીયો તમે સેવ કરીને વારે એક વખત જોતા રહેજો. નાવ રિપોર્ટ રાઇટિંગ. ઇમ્પોર્ટન્સ ટોપિક, કયા અગત્યના એવા મુદ્દાઓ છે જે તમે રિપોર્ટ રાઇટિંગમાં દર્શાવવાના રહે છે, જેમાંથી તમારા 5 માર્ક્સ આવી જ જાય. 5 માર્ક્સ ન મળે તો 4.5 કે 4ની તો આપણે આશા રાખી શકીએ. તો સૌથી પહેલાં તમારું શરૂઆત શીર્ષક થશે, એટલે કે ટાઇટલથી થશે. હવે તમને એવો પ્રશ્ન થાય કે ટાઇટલ ક્યાંથી મેળવવું મેડમ? તો ટાઇટલ ઓલ્સો યુ કેન ગેટ ફ્રોમ ધ ઇન્સ્ટ્રક્શન ઇટસેલ્ફ. જે સૂચના પ્રશ્નપત્રની અંદર આવેલી હશે એમાંથી જ તમને તમારું ટાઇટલ પણ મળી જશે. તો વેરી ફર્સ્ટ યુ હેવ ટુ શો ધ ટાઇટલ. દેન આફ્ટર યુ હેવ ટુ રાઇટ ડેટ એન્ડ વેન્યુ, એટલે કે તારીખ તથા સ્થળ. વેન્યુ સ્પોટ, જગ્યા. ડેટ અને વેન્યુ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ શો, બતાવવી જરૂરી છે. રિપોર્ટ રાઇટિંગનો એક મહત્ત્વનો ઇમ્પોર્ટન્સ તમારો યાદ રાખવાની બાબત એ છે ઇટ શુડ બી રિટન ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ. એ ભૂતકાળમાં લખાયેલું હોવું જ જરૂરી છે. કારણ શું? આપણે એ ઘટના બતાવી રહ્યા છે કે જે ઘટના ઓલરેડી થઈ ચૂકી છે. ધ ઇન્સિડન્ટ હેઝ બીન ઓલરેડી કમ્પ્લીટેડ, થઈ ચૂકી છે. સો રિપોર્ટ રાઇટિંગ મસ્ટ બી ગોઈંગ ઓન ઇન પાસ્ટ ટેન્સ ઓનલી. સિમ્પલ સાદા ભૂતકાળમાં એ જશે. નાવ શરૂઆતમાં લાઇનમાં વોટ, વેર, વેન જેવા પ્રશ્નના જવાબ હોવા જોઈએ. શું હતો, શેના વિશે રિપોર્ટ છે, ક્યાં થયો, કેવી રીતે થયો, કેમ થયો. તો આવા પ્રશ્નો તમારું સ્ટફિંગ બનશે, તમારો ડિટેલ બનશે. જેવી રીતે આપણે ઈમેલમાં જોયું, ઇન્ટ્રોડક્શન આફ્ટર ડિટેલ પછી તમારે આ બધી વસ્તુ એમાં જવી જોઈએ. વોટ, વેર, વેન. દેન ઇન ધ બિગિનિંગ વોટ, વેર એન્ડ વેન કાઇન્ડ ઓફ આન્સર્સ ટુ બી ગિવન અપાયેલા હોવા જરૂરી છે. ત્યાર પછી હાવ, ઘટના કેવી રીતે બની તેનું વર્ણન. Then how an incident happened that to be shown or that to be written. Then you have to write the description of the whole incident. એક આખી જે ઘટના બની છે ને તેનું વર્ણન કરવાનું થાય છે. કયા ટેન્સમાં? સાદા ભૂતકાળમાં, જે ટેન્સીસ આપણે ઓલરેડી શીખી ચૂક્યા છે. બીજી અગત્યની વાત એ થશે સેન્ટેન્સ મસ્ટ બી શોર્ટ, ટૂંકા વાક્યો હોવા જોઈએ. ઇઝી લેંગ્વેજ, સરળ ભાષા હોવી જોઈએ.
ઘટનાક્રમ અનુસાર રજૂઆત કરવી. ઇન ધ સિક્વન્સ ટુ બી રિટન. જે ઘટના એક પછી એક બની છે એ જ પ્રમાણે તમારે ઘટનાની રજૂઆત કરવી. બહારનું કંઈ નથી પૂછાવાનું, જે બન્યું છે તેમાંથી જ પૂછાવાનું છે. માઇટ બી કે ટોપિક જ ચેન્જ કરવામાં આવે. દાખલા તરીકે તમે સુમુલ ડેરીની મુલાકાતે ગયા હોય તો સુમુલ ડેરીની જગ્યાએ તમને લખી દેવામાં આવે કે રાઇટ ડાઉન ધ રિપોર્ટ ઓન સાયન્સ સિટી વિઝિટ. સાયન્સ સિટીની વિઝિટ પર લખો. તો તમે સુમુલ ડેરીની જગ્યાએ તમે જે સ્ટેપ સુમુલ ડેરીમાં કર્યા તેની જગ્યાએ તમારે સાયન્સ સિટીના સ્ટેપ્સ બતાવવાના થાય છે. કોઈ પણ વસ્તુ ગોખ્યા વગર પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને વાક્યોને મગજમાં એક વખત ટ્રાન્સલેટ કરીને જાતે જ એનો ઉમેરો કરવો. તમે પ્રેક્ટિસ કરશો, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમે કોઈ પણ રાઇટિંગ પોર્શનની પ્રેક્ટિસ કરશો વિદ્યાર્થી મિત્રો તો તમે ચોક્કસપણે એ જે સેક્શન છે એને સંપૂર્ણ ન્યાય આપી શકશો. તો ધીસ યુ હેવ ટુ કીપ રિમેમ્બર વેરી નાઇસલી. આ બધી વસ્તુઓ તમે ગોખીને કે હું એક ઉદાહરણ આપી દઉં, બીજો લખાવી શકું, ત્રીજો લખાવી શકું, તો એ પ્રમાણે થાય એમ નહીં. તમારે ફોર્મેટ, તમારે દરેક મુદ્દાઓ ધ્યાનમાં રાખીને એ પ્રમાણે તમારે એ રિપોર્ટ કે એપ્લિકેશન કે લેટર કે ઈમેલ લખવાનો થાય છે, જે એ જ પ્રમાણે પેરેગ્રાફ રાઇટિંગમાં પણ થાય છે. તો તમારી જે ભાષા છે એ સરળ હોવી જોઈએ. જે ઘટના છે એ કેવી રીતે એ તબક્કા વાઇઝ જવી જોઈએ, એક લાઇનમાં જે રીતે થઈ છે એ સિક્વન્સમાં એ જવી જોઈએ. અગત્યની વસ્તુઓમાં સમય એટલે કે ટાઈમ, સ્થળ એટલે કે વેન્યુ સ્પોટ અને વ્યક્તિનું વિશેષ મહત્ત્વ હોય છે. પર્સન સ્પેશિયલી હેવિંગ ઇમ્પોર્ટન્સ. કઈ વ્યક્તિ કયું પ્રમાણેનું તમારી સાથે કામગીરી બજાવી એ બતાવવું જરૂરી છે ઇન ધ રિપોર્ટ રાઇટિંગ. નથિંગ પર્સનલ. વ્યક્તિગત કંઈ જ મૂકવાનું આવતું નથી. તમે એક સંસ્થા તરફથી રિપોર્ટ લખી રહ્યા છો તો તમે એક સંસ્થાનો ભાગ જ છો, એટલે તમારું પર્સનલ એમાં કાંઈ જ જતું નથી. નથિંગ પર્સનલ યુ હેવ ટુ એડ. દેટ ઇઝ ધ રૂલ ઓફ રિપોર્ટ રાઇટિંગ. અહીં એક ઉદાહરણ તરીકે, એક એક્ઝામ્પલ તરીકે એક રિપોર્ટ લીધો છે, એ તમને શોર્ટમાં બતાવી જાઉં છું. રાઇટ અ રિપોર્ટ ઓન ધ ક્લીનલીનેસ કેમ્પિંગ હેલ્ડ ઇન યોર સ્કૂલ. ક્લીનલીનેસ રિપોર્ટ છે, ક્લીનલીનેસ ઉપર. જગ્યા ક્યાં છે? ઇન યોર સ્કૂલ. તો એ તમને ટોપિક ટાઇટલ તમને મળી ગયું તમારા ઇન્સ્ટ્રક્શનમાંથી. ધ ક્લીનલીનેસ કેમ્પિંગ હેલ્ડ ઇન બ્લેન્ક બ્લેન્ક સ્કૂલ. G. ઝડફિયા. યુ કેન રાઇટ હિયર. ઓકે, ઝડફિયા સ્કૂલમાં થયેલો અભિયાન, ક્લીનલીનેસ સ્વચ્છતા અભિયાનનો એક કેમ્પ. દેન આફ્ટર સુરત. વેન્યુ સ્પોટ જગ્યા આવી ગઈ. ધ ડેટ 3rd October 2020. Now the details. The cleanliness camping was held in G. Zadafia, Surat, 2nd October 2020. It was held on the birthday of Mahatma Gandhiji. See, આ થર્ડ ડેટ લખી છે આપણે. કેમ? બીજી તારીખે ઓલરેડી એ કેમ્પ થઈ ચૂક્યો છે, એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં તમારો રિપોર્ટ જશે. દેટ ઇઝ કમ્પલસરી થિંગ. ઇટ વોઝ હેલ્ડ ઓન ધ બર્થડે ઓફ મહાત્મા ગાંધીજી. ઓકે. The cleanliness camping was held in G. Zadafia. The cleanliness camping was held by G. Zadafia. એક્ટિવ પેસિવનો પણ ઉપયોગ થઈ શકે, કરી શકો, જે આપણે શીખી ચૂક્યા છે. બાય G. Zadafia in Surat. All the students gathered at the school ground at 7:30 AM. Time must be shown. બતાવવો જરૂરી છે. સ્થળ, ડેટ એન્ડ ટાઈમ, સમય. જેવી રીતે આપણે જોયું, તમને મુદ્દાઓમાં, મહત્ત્વના મુદ્દાઓમાં મેં કહ્યું કે સમય, સ્થળ અને વ્યક્તિનું મહત્ત્વ ખાસ હોય છે. Then there was a prayer done by students. By પેસિવનું સેન્ટેન્સ આપણે લીધું. Done by was a prayer done by students. વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના થઈ. And school staff અને સ્કૂલના શાળાના સ્ટાફ દ્વારા. The president of the SMC, Mrs. Shraddhaben Patel, was the chief guest of the camping. કેમ્પના જે ચીફ ગેસ્ટ હતા એ કોણ હતા? ધીસ ઇઝ અ ફેક નેમ. એક ફેક નેમ મૂકી દેવું, અથવા તો તમે સાચું નામ પણ સ્કૂલના કે ભાઈ તમે જાણતા હોવ તો એવા કોઈ પ્રોમિનન્ટ કોઈ ફેમસ વ્યક્તિનું નામ તમે લખી શકો. પેરેગ્રાફ મૂકવાનો થતો નથી. અહીંયા મેં લાઈન એટલા માટે છોડી છે કે મેં અંડરલાઈન કર્યું છે એટલા માટે. શી ગેવ શોર્ટ એન્ડ મોટિવેશનલ સ્પીચ. જુઓ, એક નાના વાક્યો એકદમ સરળ ભાષામાં. ગેવ પાસ્ટ ટેન્સનું જ રૂપ લીધું છે, કન્જક્શન મૂક્યું છે એન્ડ. એટલે આ રીતે તમારે સરળ અને શોર્ટ
ઇઝી અને શોર્ટ એવા વાક્યો લેવા. She gave short and motivational speech. The guest, students and teachers started cleaning the school building together. જે અમારા મહેમાન હતા, વિદ્યાર્થીઓ હતા અને ટીચર્સે બધાએ સ્ટાર્ટ કર્યું ક્લિનિંગ સ્કૂલના બિલ્ડિંગને એક સાથે. દે ક્લીન ધ ગ્રાઉન્ડ ટુ. તેઓએ ગ્રાઉન્ડને પણ ક્લીન કર્યું. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જઈ રહ્યો છે. There was a rally also. It moved many important areas of the city. The aim of the rally was to show importance of the cleanliness. અને ત્યાં રેલી પણ અમે કાઢી અને એ અલગ અલગ જગ્યાએ ગઈ. ઇમ્પોર્ટન્ટ જે શહેરના જે એરિયા હતા ત્યાં ગઈ અને એનો એઇમ, એનો મોટો જે એનો પર્પઝ હતો, એનો હેતુ હતો, એ શું હતો? મહત્ત્વ બતાવવાનો. શેનો? સ્વચ્છતાનો. ઇન ધ એન્ડ ઓલ ટુક અ પ્લેજ. અંતમાં એટલે કે કન્ક્લુઝન આવ્યું. રિપોર્ટનું તમારે હવે વાઇન્ડ અપ કરવાનું છે. તો અંતમાં શું થયું? અમે દરેક જણાએ પ્રતિજ્ઞા લીધી ટુ કીપ એવરીથિંગ ક્લીન. દરેક વસ્તુને ચોકસે રાખવા માટે, સ્વચ્છ રાખવા માટે. ઇટ વોઝ ઇનડીડ અ નાઇસ કેમ્પિંગ. ખરેખર આ ખૂબ જ સારો એવો કેમ્પ રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગ વિશે ડિસ્કશન કર્યું. I will send a screenshot and you have to write down in your writing portion. તમે જે લિટરેચરનો અને ગ્રામરનો ભાગ બનાવ્યો છે એ પ્રમાણે એક રાઇટિંગનો બી ભાગ બનાવી દેજો અને ન હોય તો એક રાઇટિંગની 100 પાનાની નાની એવી બુક બનાવી દેજો અને એમાં આ દરેક વસ્તુ તમે મેન્શન કરી દેજો. ઓકે, અને છતાં બી કોઈ પ્રશ્નમાં કંઈ તકલીફ હોય, યુ મે કોલ, યુ મે આસ્ક. થેન્ક યુ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. બાય બાય.